માણસા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ સામે આવી છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। માણસા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। માણસા પંથકમાં સવારથી જ મેઘો ગરજ્યો છે। વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો। ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। ઇટાદરા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। ઇટાદરા ગામ હાલ બેટમાં ફેરવાયું છે। ઇટાદરા ગામે ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। ઇટાદરા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નવા બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળે છે। ભારે વરસાદને પગલે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે। માણસા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ, વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો ઇટાદરા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। ઇટાદરા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નવા બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તો જે પ્રમાણેના દ્રશ્યો છે તે માણસાના છે કે જ્યાં ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે। ઇટાદરા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। ઇટાદરા ગામ હાલ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નવા બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું છે। તો માણસા પંથકમાં મેઘાની તોફાની બેટિંગ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। જે પ્રમાણના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો માણસાના છે કે જ્યાં ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે। જે પ્રમાણેના દ્રશ્યો છે તે માણસાના છે। વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। મહત્વની બાબત છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।